છોટાઉદેપુરમાં શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા રાઠવી અને ભીલી બોલીમાં અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવી રહ્યો છે, કેમ કે છોટાઉદેપુર જિલ્લામાં આજે પણ લોકબોલીનો ઉપયોગ થાય છે। તેથી સ્થાનિક લોકબોલીને સાહિત્ય સ્વરૂપે બચાવી રાખવા આ પ્રયાસ હાથ ધરાયો છે। જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના ડોક્ટર વિશ્વજીત યાદવે જણાવ્યું હતું કે જિલ્લાના વિવિધ વિસ્તારોના સ્થાનિક બોલીઓના જાણકાર 25 તજજ્ઞ શિક્ષકો સ્થાનિક બોલીઓમાં જ અભ્યાસક્રમ તૈયાર કરીને માતૃભાષામાં જ શિક્ષણ આપી રહ્યા છે। ત્યારે આજની રાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણીને સાર્થક થતી લાગે છે। છોટાઉદેપુર જિલ્લાની જે ઘરની ભાષા છે, બોલી છે, જેમાં રાઠવી અને ડુંગરા ભીલી બોલીના સંદર્ભમાં શૈક્ષણિક સાહિત્ય તૈયાર કરવામાં આવી રહ્યું છે। જે આજના 21 ફેબ્રુઆરીના રોજ જે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ છે એ ઉપલક્ષના સંદર્ભમાં આ કાર્ય થઈ રહ્યું છે। છોટાઉદેપુર જિલ્લાની રાઠવી ભીલી બોલી બોલાય છે અને ભારત વર્ષની અંદર અનેક બોલીઓ છે, 700થી વધારે બોલીઓ છે અને એ બોલીઓ આજના સમયમાં લુપ્ત થઈ રહી છે અને માત્ર આધુનિકતા તરફ આપણે એક ભાષાને મહત્ત્વ આપીએ એવું ના રહીએ। આપણી સંસ્કૃતિ બચાવવા, એને સંવર્ધન કરવા અતિ મહત્ત્વનું પાસું જો કોઈ હોય તો એ બોલી છે। તો બોલીને જીવંત રાખવાનું કામ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન વડોદરા અને છોટાઉદેપુરના ઉપક્રમે અમે સાહિત્ય તૈયાર કરી રહ્યું છે।